जो प्रीत का डोरा। ગુડ મોર્નિંગ ભાઈ, તમારો થઈ ગયો છે જાગીને રેડી નથી થયો, એટલે કે નાઈ લીધો નથી, પણ ખાલી હે ને બ્રશ ને એવું બધું કરી લીધું છે. ને ભાઈને કાલ આવી ગયો છે તાવ ને વીકનેસ ને એવું બધું, તો કાલ ભાઈ હે ને વહેલો હોઈ ગયો હતો. તો આજે આમ એનર્જેટિક ડે થોડોક લાગે છે, તો જોવી આજે શું કરવી. ને હે ને આજથી હવે સવારે વહેલું ઉઠવાનું છે, અને સવારમાં એક્સરસાઇઝ કરવાની જ ને પછી જ આગળના બધા કામ કરવાના. તો આગળનું જોઈ શું કરવી. તો હવે આપણે કરીશું એક્સરસાઇઝ. ઓકે, તો આપણે એવું ડિસાઈડ કરેલું છે કે આપણે ટોટલ 3 સેટ મારશું. ફર્સ્ટ ઓફ ઓલ 10 પુશઅપ, પછી 20 સ્ક્વોટ, પછી 40 માઉન્ટ ઇન્ક્લાઇન, ને પછી 30 સેકન્ડનું પ્લેન્ક. બસ એટલી વસ્તુ. તો આપણી એક્સરસાઇઝના થઈ ગયા છે 3 સેટ કમ્પ્લીટ. ને હવે આપણે જાશું નીચે જાદુત પીરા. હા, અને વન મોર થિંગ કે હું ને ડેઈલી એક્સરસાઇઝ તો કરું જ છું, પણ બતાવતો નથી. પણ એક્સરસાઇઝ હું ડેઈલી હમણાંથી કરું જ છું. ચાલો, તો હવે પીવાઈ ગયું છે ને હવે આપણે જાશું ઉપર, નાઈન ધોઈને પછી એને કામ બામ કરશું. ને વિચાર છે આજે ને સુરત વયું જવું છે રાત્રે, બસ જે આવે ને એમાં. તો જોવી, હજી ડિસાઈડ નથી કર્યું, કંઈક કરશું રાત્રે. વન્સ અગેન ગુડ મોર્નિંગ ભાઈ, તમારો થઈ ગયો છે રેડી. ને હવે આપણે જશું નીચે જમવા માટે, બિકોઝ આજે ટ્રસ્ટીને કંઈક ભાઈના છોકરીના લગ્ન કે એવું કંઈક છે, તો નીચે છે ને જમવાનું છે ફર્સ્ટ ફ્લોર ઉપર. તો હવે જમતા આવી ને પછી છે ને જે કામ બામ છે ને કે બધા બતાવશું પાછા. ચીયર્સ. તો આપણે લોકોએ જમી લીધું છે ને આપણે આવી ગયો છે ઉપર. તો હવે કામની અંદર જે ઓલું વેચાણવાળું હતું ને, તો એ પતાવવાનું છે, એમાં થોડું ઘણું કામ બાકી છે. પછી હારો યાર એ ઓટો રિપ્લાયવાળું એક હું બનાવું છું, તો એ પણ થોડુંક પતાવવાનું છે. ને પછી કંઈ બીજું હશે તો પતાવશું એ બધી કામ. બાકી બીજું કંઈ કામ એવું આજે છે નહીં, ફ્રીલી ડે છે. જોવી કંઈક પછી બીજું કામ નીકળે તો. ઓકે, સો હે ને રિસેન્ટલી લાઈક 1-2 મંથ પહેલાં ને એક ઓટો રિપ્લાય પ્રોજેક્ટ ઉપર વર્ક કરતો હતો, કે જેની અંદર લાઈક તમે જોયું જ હશે કે ઇન્સ્ટાગ્રામની અંદર કેમ તમે લિંક ટાઈપ કરો તો તમને તમારા ડીએમની અંદર લિંક આવી જાય. તો એ પ્રોજેક્ટ ઉપર એને વર્ક કરતો હતો. તો એ બધી વસ્તુ વર્ક ચાલતી જ હતી, પણ એમાં લાઈક અમારે SaaS પ્રોડક્ટ બનાવવું હતું. તો એમાં બિઝનેસ વેરિફિકેશન કરવું હતું ને તો કે થતું નહોતું, તો એને લીધે કે અટકેલું હતું. તો હવે મને છે ને ક્લાયન્ટ મળ્યો છે કે જે મને પે કરવા માગે છે આને માટે. તો હવે છે ને એનું હું અત્યારે વર્ક કરું છું. તો અમે એમાં છે ને બેકએન્ડની અંદર સુપા બેઝ યુઝ કરીએ છીએ. તો એ બની જાય ને પછી હું તમને લાઈવ ડેમો બતાવીશ. ઓકે, સો પછી થોડું ઘણું કામ કર્યું ને હવે આપણે લોકો જઈએ છીએ જમવા, ને જમીને પછી પાછા મળીએ. હેલો, આપણે લોકો આવી ગયા છીએ જમીને, ને હવે કરશું કંઈક કામ બામ અને કરશું પેકિંગ કરશું, ને પછી આપણે જઈશું સુરત આજ રાતની બસમાં. મળીએ સુરત હવે. હેલો, આપણી એડિટિંગનું કામ બધું પૂરું થઈ ગયું છે ને હવે આપણે આ બધું પેક કરશું, ને બેગ પણ આપણા પેક થઈ ગયા છે. તો હવે મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. બાય, ગુડ નાઇટ.